નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજગઢ પોલીસે 35 નંગ ચોરીના ગેસ સિલિન્ડર સાથે ચોરી કરતી ત્રિપુટી ગેંગને ઝડપી પાડી છે। પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓને કરતા હતા ટાર્ગેટ। રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની અલગ અલગ આંગણવાડી તથા પ્રાથમિક શાળામાંથી ગરફોડ ચોરી કરી રાંધણ ગેસના બોટલો તથા સગડીઓની ચોરી કરી તરખાટ મચાવતી આ ગેંગના 3 સભ્યોને રાજગઢ પોલીસે ઝડપી પાડ્યા છે। રાજગઢ પોલીસે તેઓની પાસેથી હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલી મોટરસાઇકલ પણ કબજે કરી છે। પંચમહાલ જિલ્લાના પૂછ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર રાજગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી બુટિયાનાઓ પોતાના પોલીસ સ્ટાફ સાથે રાજગઢ ચોકડી ઉપર વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન તેઓને હ્યુમન સોર્સિસ દ્વારા માહિતી મળેલ હતી કે જીંજરી ગામે તાજેતરમાં જ આંગણવાડીમાં રાંધણ ગેસના બોટલ તેમજ સગડીની ચોરી થયેલ છે। તે ચોરીનો મુદ્દામાલ લઈ અને એક નંબર વગરની મોટરસાઇકલ ઉપર 2 ઈસમો આ ગેસનો બોટલ લઈ ઘોઘંબા તરફ આવનાર છે તેવી ચોક્કસ બાતમીના આધારે રાજગઢ ચોકડી ઉપર વોચ રાખી અને નંબર વગરની મોટરસાઇકલ તથા રાંધણ ગેસના બોટલ સાથે એક ઈસમને પકડી પાડેલ હતી। પકડાયેલ આરોપીઓએ કરેલ કબૂલાત ઉપરોક્ત આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરતા હકીકત જણાવેલ કે રાત્રિના સમયે ઘોઘંબા તાલુકાની તથા હાલોલ તેમજ કાલોલ તાલુકાની અલગ અલગ બંધ આંગણવાડી તથા પ્રાથમિક શાળાઓમાંથી તાળાઓ તોડી અને તેઓએ પ્રવેશ કરી અને રાંધણ ગેસના બોટલ તથા સગડીઓની અલગ અલગ જગ્યાએથી ચોરી કરી હતી અને તે અંગેની કબૂલાત પણ આ પકડાયેલી સમયે કરી છે। આજથી 5 દિવસ અગાઉ પણ જીંજરી ગામે આવેલ બંધ આંગણવાડીમાંથી રાંધણ ગેસના 2 બોટલ તથા સગડીની ચોરી કરી હતી અને 5 મહિના અગાઉ પાધોરા તથા સામળકુવા આંગણવાડી તથા પ્રાથમિક શાળામાંથી પણ ગેસના બોટલો 8 જેટલા ચોરી ગયા હતા। આમ છેલ્લા કેટલાક સમયથી આ ત્રિપુટી દ્વારા ઘોઘંબા કાલોલ અને હાલોલ તાલુકાના ગામડાઓની અંદર આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળાઓના અંદર રસોડાઓની અંદરથી ગેસના બોટલ અને સગડીઓ ચોરી અને તરખાટ મચાવી મૂક્યો હતો। જેમાં 6 મહિના પહેલાં ખરોડ ફરોડ ધનેશ્વર નવાકુવા પ્રાથમિક શાળા અને આંગણવાડીમાંથી પણ 10 જેટલા બોટલોની ચોરી કરી હતી। 7 મહિના પહેલાં વાંકોડ મોલ ગામે પણ ચોરી કરવામાં આવી હતી અને આ તમામ ચોરીઓની કબૂલાત આ પકડાયેલી ઇસમોએ કરી હતી। જેના આધારે રાજગઢ પોલીસે તેઓની પાસેથી રાંધણ ગેસના બોટલ નંગ 35 જેની કિંમત ₹10,000 1,05,000 રાંધણ ગેસની સગડી નંગ 4 બજાજ સિટી મોટરસાઇકલ નંબર વિનાની અને એચપી કંપનીનું મોનિટર એક તે પણ કબજે કર્યું છે। પકડાયેલ આરોપીઓની અંદર મહેશભાઈ સુધીરભાઈ નાયક રહેવાસી પાધોરા તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ, અંકુરભાઈ દિલીપભાઈ પરમાર રહેવાસી ચંદ્રનગર તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ અને રણવીર ઉર્ફે રેન્ચો મહેશભાઈ રાઠોડ રહેવાસી ગઢમોવડા તાલુકો ઘોઘંબા નાઓની ધરપકડ કરી છે અને ડિટેક્ટ થયેલ ગુનાઓની અંદર રાજગઢ પોલીસ સ્ટેશનના ગુનાઓ તેમજ અન્ય હાલોલ પોલીસ સ્ટેશનના ગુનાનો પણ ડિટેક્ટ કરવામાં આવ્યો છે। આ તમામ આરોપીઓ વિરુદ્ધ રાજગઢ પોલીસ દ્વારા બીએનએસની કલમ 331/3, 331/4, 305, 54, 317(2) અને 3 મુજબ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ તેઓની સામે 303નો ગુનો નોંધી અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા।